હેલો ફ્રેન્ડ્સ, પારવીસ કિચનમાં હું આપનું સ્વાગત કરું છું। આજે હું આપણે લસણ કેમ ફોલવું એનો વિડીયો લઈને આવી છું। તો તમે આ વિડીયો છે તે છેલ્લે સુધી જોજો અને મારો વિડીયો જો તમને ગમે અને નવા વ્યુઅર્સ હોય તેને તમે શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા અને લાઈક કરજો। આ લસણ ફોલવાનો જે વિડીયો છે તે ખાસ કરીને બહેનો માટે છે। તો બહેનો માટે અગત્ય ટ્રીક બતાવવા જઈ રહી છું। બહેનોને લસણ ફોલવાની ઝંઝટમાંથી છુટકારો મળે અને 1 કિલો લસણ છે તે તમારે ફક્ત 15 મિનિટમાં ફોલાઈ જાય એવી આજે હું ઇઝી ટ્રીક લઈને આવી છું। લેડીઝ લોકોને આ લસણ ફોલવાની ઝંઝટમાંથી છુટકારો મળશે અને હાશકારો અનુભવે એવી હું આશા રાખું છું। તો ચાલો વિડીયો ચાલુ કરીએ। એના માટે આપણે શું કરવાનું છે કે આ લસણના જે ગાંઠિયા લઈને એને છોલી લેવાના। તો આ બોટલમાં લસણ ફોલવાનું છે તો સાવ ઇઝી મેથડ છે અને તમે ઇઝીલી કિલોના કિલો લસણ ફોલી નાખશો એવી હું આજે ટ્રીક બતાવવા જઈ રહી છું। તો આ રીતે ગાંઠિયો ફોલી લેવાનો અને બધી જ કળીઓ છે તે આપણે આ રીતે છૂટી કરી લેવાની। સવારમાં લેડીઝ લોકોને ઉતાવળ હોય અને ટિફિન માટે જલ્દી જરૂરી લસણ જોઈતું હોય એના માટે પણ આ ટ્રીક ખૂબ જ ઉપયોગી થશે। અને બીજું કે ઘણીવાર લસણ બગડતું હોય એને આપણે ફોલીને સ્ટોરેજ કરવું હોય તો ઇઝીલી આ બોટલનો મેથડ અપનાવશો તો જલ્દી તમારું લસણ છે તે ફોલાઈ જશે। લસણનું શિયાળામાં ઘણીવાર આપણે અથાણું પણ બનાવતા હોઈએ છીએ ત્યારે આપણે ઘણું લસણ કિલોના કિલો જોઈતું હોય છે ત્યારે પણ તમને આ ટિપ્સ છે તે ઉપયોગી થશે। હવે આ ગાંઠિયામાંથી બધી જ લસણની જે કળીઓ છે તે આપણે અલગ કરી લીધી છે। જો લસણ ફોલવામાં આપણે નખનો ઉપયોગ કરવો પડે છે તો આ ઝંઝટવાળું કામ છે। આ રીતે ખાલી તમારે કળી જ છૂટી કરી લેવાની। હવે હું તમને રિયલ મેથડ બતાવવા જઈ રહી છું। આપણા ઘરમાં વધારાની પ્લાસ્ટિકની બોટલ તો હોય જ છે, થમ્સઅપની કે કોઈ પણ ઠંડા પીણા। એ બોટલ એકદમ ક્લીન કરીને તમારે ચોખ્ખી કરી લેવાની, એટલે કે તેને સૂકવી લેવાની। એ ભીની ના હોવી જોઈએ। તો એમાં આપણે આ જે કળીઓ છૂટી કરેલી છે તે એક પછી એક આપણે તેમાં એડ કરી દઈશું। તો આ બધી કળીઓ છે તે છૂટી પાડીને તમારે બોટલમાં ભરી દેવાની। લસણના થોડાક ફોતરા પણ તમારે કાઢી લેવાના તો તમને બોટલમાં તમે એડ કરો ત્યારે તમને ઓછા આડા આવે। જો લસણ થોડું હોય તો તમે 500 mlની બોટલ લો તો પણ તે ચાલે અને લસણ જો ઝાઝું હોય તો તમારે મોટી બોટલ તમે લઈ શકો છો। તો આ રીતે બધી જ કળી તમારે બોટલમાં ભરી દેવાની છે। આ રીતે લસણ ભરી લીધું છે તો તમે જોઈ શકો છો। હવે તમારે શું કરવાનું છે કે આ કાબુલી ચણા આપણે હોય ને છોલેના એ એડ કરવાના છે। આ મેં 3 ગાંઠિયા લસણ લીધું છે, એમાં હું 1 મુઠ્ઠી જેટલા ચણા લઉં છું, બરાબર। આ રીતે તમારે કરવાનું છે। છોલે ચણા તમારે અંદર નાખી દેવાના છે લસણ ભેગા પ્લાસ્ટિકની બોટલમાં। હવે આપણે આનું ઢાંકણ બંધ કરી આ રીતે તમારે બોટલને ચલાવવાની। 2 થી 3 મિનિટ આવી રીતના ચલાવશો ને તો પણ તમારું લસણ ઇઝીલી ફોલાઈ જશે। જો હું 2-3 મિનિટ ચલાવું છું, નાના બાળકોને આપશો ને તો એ પણ આ રીતે ચલાવશે। તમે નાના બાળકને આ બોટલ પકડાવી દો ને તો એ પણ આ રીતે તમને ઇઝીલી લસણ ફોલી દેશે। તો આ કિલો લસણ તમે આ બોટલમાં આસાનીથી છોલી શકો છો। તમે જોઈ શકો છો આપણા ફોતરા છે તે એકદમ ઉપર નીચે થઈ ગયા છે। એનું કારણ એ છે કે લસણનું ઓઇલ છૂટે છે ને એટલે ફોતરા એકબીજાને ચીપકી જાય છે। આ મેથડ તમે ખાસ અપનાવજો મિત્રો, ખૂબ જ ઇઝી મેથડ છે કિલોના કિલો લસણ ફોલવા માટે। તો હવે આ લસણ આપણે ફોલાઈ ગયું છે તો હવે એક ડીશમાં આપણે બધું જ લસણ છે તે કાઢી લઈએ। હવે આમાંથી આપણે જે ફોલાયેલી કળીઓ છે તે અલગ કરીને સાઈડમાં એક ડીશમાં મૂકી દઈશું। તો એકદમ ઓછા સમયમાં આટલું બધું લસણ ફોલવા માટે એકદમ ઇઝી ટ્રીક છે। આ ટ્રીક તમે મિત્રો જરૂરથી અપનાવજો। તમે આ ટ્રીક અપનાવશો તો તમારું ઘણું બધું કામ છે તે
ઓછા સમયમાં પૂરું થઈ જશે. આ કાબુલી ચણા છે તે તમે બીજી વાર લસણ ફોલવું હોય ત્યારે તમે તેને સાચવી રાખો તો એ બીજી વાર પણ ઉપયોગમાં લઈ શકાય છે. તો આને તમારે સાચવી રાખવાના. તમારે જ્યારે પણ લસણ ફોલવું હોય ત્યારે આ ચણાનો ઉપયોગ કરીને તમે ઇઝીલી લસણ ફોલી શકો છો. તો મિત્રો તમે જોઈ શકો છો કે કેટલી બધી કળીઓ છે તે સરસ એકદમ ફોતરા તેમાંથી નીકળી ગયા છે અને સરસ આપણી કળીઓ છે તે ફોલાઈ ગઈ છે. અને 7-8 કળીઓ છે તે જ ફક્ત ફોલાયેલી નથી. તો તમે જોઈ શકો છો કે આપણું લસણ છે તે આમાં આ ટ્રીક કેટલી ઇઝી છે. તો મિત્રો આ ટ્રીક તમે જરૂર અપનાવો. અને તમને જો આજનો મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરજો. ફરી જ એક નવા વિડીયો સાથે અને તમને ઉપયોગી થાય એવો વિડીયો હું લઈને આવીશ. તો ફરી જ એક નવા વિડીયો સાથે આપણે મળીશું. થેન્ક યુ ફોર વોચિંગ.